હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે જઈ રહ્યા છીએ પાટણ ડાયનાસોર જોવા માટે. તો હવે અમે સમી પહોંચી ગયા છે. ચા નાસ્તો કરી નાખા. ચા તો નહીં પીતા પણ કોફી પી નાખા. ચાલો તો વિડીયોમાં બન્યા રહેજો. કોફી આવી ગઈ અમારે. એટલો હવે કોફી અમે પી નાખા. ચાલો તો વિડીયોમાં બન્યા રહેજો. ભરતભાઈ એમાં ચાલુ કરી નાખીએ એમ તો જો. હા, ઠંડી થાય રહી છે, ગરમા ગરમ આવી છે ને એટલે. તો ચાલો વિડીયોમાં બન્યા રહ્યો. હેલો મિત્રો, અમે પાટણ પહોંચી જશું. આપણું 500 પાટણ જોઈ લો. આ દેખાયેલું પાટણ જોઈ લો. પુલ ઉપરમાં આવી ગયા છે, જોઈ લો. પાટણ નગરી. હા, પાટણ નગરીમાં અમે આવી ગયા છે, પહોંચી ગયા છે. હવે અહીંથી જઈ રહ્યા છે ડાયનાસોર. તો હવે વિડીયોમાં કન્ટિન્યુ રહો. ચાલો તો અમે પાટણ પહોંચી ગયા છે ડાયનાસોર જોવા માટે. આ ડાયનાસોર છે સામે જોઈ લો. તો હવે અમારે ટિકિટ લેવાની છે. એટલે ટિકિટ તો ખબર નથી. ટિકિટ અમે લેવા તે પણ અમે બતાવી દઉં. ચાલો તો આ છે ટિકિટનું બધું. અને ખાલી ઓનલાઈન જ ચાલે છે, કેશ ચાલતું નથી. તો તમારે ફોન પે ગૂગલ પે લઈને આપવું ટિકિટ લેવા માટે. એકના 50 રૂપિયા છે અને બાઇક પાર્કિંગના 10 રૂપિયા છે. એકના 50 રૂપિયા લે અને ઓનલાઈન જ ચાલે છે, કેશ ચાલતું નહીં. તો ગૂગલ પે, ફોન પે, પેટીએમ લઈને જ આપવું. જોઈ લો. આ છે એન્ટ્રી ગેટ. હવે અમે અંદર જઈ રહ્યા છીએ જોવા માટે. તો વિડીયોમાં બન્યા રહો. અને ભરતભાઈ અમારે બાઇક લઈને આવેલા છે. ચાલો તો અંદર 10 રૂપિયા છે પાર્કિંગનું, બાઇકની પાર્કિંગનું. પહોંચી ગયા. આ છે એન્ટ્રી અંદર જવા માટે જોવા માટે. હેલો મિત્રો, આ રીતે આખો નકશો બનાવેલો છે ડાયનાસોરનો. આ છે નાનો નકશો. આ રીતે આખું ડિઝાઇન કરેલ છે, મોટું ડિઝાઇન બનાવેલ છે આ રીતે. આ છે નાનું. અને આ છે એન્ટ્રી. હવે ઓટોમેટિક સિસ્ટમ. ભરતભાઈ મારે પહોંચી જશે અંદર. જો આ છે હાડપિંજર ડાયનાસોરનું નાનું. આ છે ડાયનાસોરના અંડા. હા, છે ને મોટા મોટા. જોઈ લો. ઉત્પત્તિ તો કરોડો વર્ષ સાત કરોડ વર્ષ જૂનું છે. આ જોઈ લો. આ 7 કરોડ વર્ષ જૂનું છે. આ તો અત્યારે વૈજ્ઞાનિકો બનાવેલ છે, પણ આમ જૂનું હશે એમ કહેવામાં આવે છે. આ
अगर ऑप्टिंग किया होगा ना तो उसको वहाँ पर अमाउंट बाई के वहाँ पर विजिट करता हूँ। નીચેનો રાઉન્ડ પતી ગયો છે. હવે બીજા માળે જઈ રહ્યા છે જોવા માટે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહો. લાલોભાઈ અમારા આગળ આવી ગયા છે. જો લાલોભાઈ અમારે આગળ આવી ગયા છે અને આ ચડવાનું છે પગથિયે ચડેલા છે જો. તો ચાલો પણ હું પણ ઉપર ચડું તો વિડીયોમાં બના રહેજો. ચાલો તો હા બને બીજા માળે આવી ગયા છે. ઓટોમેટિક ખુલી જાય દરવાજો જોઈ લો. જો ઓટોમેટિક એન્ટ્રી છે ને ભરતભાઈ અમારે જતા રહે. લાલોભાઈ અમારે જશે. હા જો ઓટોમેટિક સિસ્ટમ છે સેન્સર દ્વારા. ચાલો હવે હું અંદર જાઉં છું. જો ઓટોમેટિક એન્ટ્રી સેન્સર દ્વારા ખુલી ગયું ને ખુલી જ જાય. આ છે પુરુષની આખી બોડી મનુષ્યની. લાલોભાઈને અમારે વાંચેલા ભરતભાઈની. આ છે લીવર. આ છે મનુષ્યનું મગજ જોઈ લો. આ રીતે મગજો છે આપણે જોઈ લો સ્ટાર્ટિંગથી એન્ડ તક મનુષ્યનું જીવન. જો પહેલાં આ રીતે હતા એમ કરતાં આપણે આટલે પહોંચી ગયા છો. એ છેલ્લે જો આજનો મોડર્ન જમાનાનો માણસ જોઈ લો. અરે આજનો હે. અત્યારે તો લુકવા જ વધારે થઈ ગયો હે અને આમ લાગે છે જોઈ લો. મનુષ્યનું જીવન આ રીતે હતું પહેલાં. હેલો મિત્રો, મનુષ્યનું કેવું જીવન હતું તે અમે તે જગ્યાએ અમે આવી ગયા છો. જોઈ લો માણસો જોઈ લો પહેલાં એન્ડ તક. અને મનુષ્યની બોડી આ રીતે છે જોઈ લો. હાલનું બતાવી દઉં તમને. આ રીતે જોઈએ સામે રહી. તો ચાલો તો હવે વિડીયોમાં બના રહો. અમે આગળ જઈ રહ્યા છીએ. લાલોભાઈને ભરતભાઈ ઊભા છે. રિઝલ્ટ સારું આવેલું એટલે ઊભા રહે. ચાલો તો વિડીયોમાં બના રહેજો. આ છે મનુષ્યનું હાડપિંજર જોઈ લો અત્યારનું હાલનું. ગર્ભમાં વિકાસ કેવી રીતે થાય તે પણ અહીં દર્શાવેલ છે જોઈ લો તમે. આ રીતે ગર્ભમાં વિકાસ થશે બાળકનો. લિફ્ટની સુવિધા છે પણ અમારે લાલોભાઈ કે અમારે સીડીએન જવું છે. તો હવે લાલો અમારે સીડીએન જઈ રહ્યો છે તો અમારે પણ જવું પડશે. ચાલો તો તમારે તોડાવી નાખે એમ કરેલો છે. હા તમે આગે बढ़ो અમે તમારે સાથે કે જો સીડીઓ ચડવી પડેલી છે. ઉપરથી તમને નજારો બતાવી દઉં કેવું સુંદર લાગે છે. જો ડાયનાસોર આમ જો છે ને કેમેરામાં પણ ડાયનાસોર પૂરું આવતું નથી. આ રીતે દેખાય છે.
એન્ટ્રીમાં લાલા લઈ લીધી છે. ભરતભાઈમાં જઈ રહ્યા હવે ત્રીજા માળે મેં આવી ગયા છે. જો વૈજ્ઞાનિક ગયો આપણે એમ 1868 જો આ બધા વૈજ્ઞાનિકો છે લાયન સર ફોટા લગાવી દીધા એવોર્ડ બધાને મળે બધા વૈજ્ઞાનિકો બધા વિદેશના છે ઇન્ડિયાના તો બહુ છે જ નહીં આ બધા ઇન્ડિયન લાગે નહીં બધા વૈજ્ઞાનિકો બહારના છે બધા બીજી કન્ટ્રીના છે બીજા દેશના શું કેવું લાલાભાઈ બધા વિદેશના છે ને બધા આ દરવાજો ખુલ્લો જ છે મારે હવે શું કેવું લાલાભાઈ દરવાજો બગડી ગયો હવે જોઈ લો વગર માટી ઉગાડેલ છે જોઈ લો બધું વગર માટી ઉગાડેલ છે હા ટમાટા આવવાના બાકી છે ટમાટા ઉગાડતી જો વગર માટી હા આમ જોઈ લો લીકમાં બેસી ગયા છે અમે હવે જ્યારે નીચે જો ચાલુ નહીં પણ તમને નહીં ખબર પડે કે લીક ચાલુ બંધ છે દરવાજો ખુલે એટલે ખબર પડશે ભજન ચાલુ અંદર કોઈ ના કરો એટલે ભજન લીક ખુલી જઈને ચાલો બહાર કોઈને ભૂખ ભૂખ લાગે કે નાસ્તો કરવો હોય તો કેન્ટીન પણ અંદર છે ચાલો તો હવે કેન્ટીનમાં જઈએ જો કેન્ટીનમાં આવી જાઓ ખાવામાં ફૂલ સગવડ છે પાવભાજી છે પરાઠા છે પનીર પરાઠા છે પુલાવ છે મંચુરિયન બધું ખાવાનું છે નાસ્તો બાસ્તો કરવો હોય તો તમારે અંદર આવી જાઓ જો બેસવાની સગવડ પણ ફૂલ છે એકદમ ટેબલ વેબલ ફૂલ સગવડ છે જો નીચે છે ડાયનાસોર જો આખા ફોનમાં તો આવતો નહીં બાકડે ફોટો પડાવો જોઈ લો તો નાના છોકરાઓ માટે જોવા માટે લાયક છે તમારે પણ આપવું હોય તો હેલો મિત્રો ડાયનાસોર જોઈને અમે બહાર આવી ગયા છે શું કે મજા આવી ગઈ ને જોવાની એકદમ બહુ મજા આવે છે અને નાના છોકરા માટે તો બહુ મસ્ત છે ફરવા તમારે આવી જાઉં અવશ્ય આપવું તમારે અને 50 રૂપિયા ટિકિટ છે અને દર સોમવારે બંધ હોય છે તો સોમવારે કોઈને આપવું નહીં અને આડા દિવસે તમે આપવું તો ચાલુ હોય બહુ મજા આવે છે તો તમે પણ ફરવા એકવાર આવી જાજો
પાટણથી 4 કિલોમીટર થાય છે. શિયોરી હાઈવે ઉપર છે આવેલું છે ડાયનોસોર. તો તમારે પણ એ આવવું. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.